આપણે ઊંચા મરવાનું આમને આમ જ રામાં જિંદગી છે થોડી હાલ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું હર્ષ વિસાણી. અને આપણે આયા હતા, વિડીયો અપલોડ ન થતો એટલે આવ્યા હતા આપણે તળાવની પારમાં. તળાવની પારનો કંઈક આવો વ્યૂ. પાણી હતું પણ બધું ખાલી થઈ ગયો હોય અને આટલું જ રહ્યો. વિડીયો અપલોડ કરાવવાવાળો બહુ ઘટાડો થાય તો ચાલો હવે જઈએ. આજે જવાનું છે એરંડા વીણવા. ચાલો તો ફાઇનલી હવે ઘરેથી રવાના થઈ રહ્યા અને બીજા તો બોલર લઈને ગયા છે અને આપણે લઈને જવાનું છે આપણી બાઈક. સુરત ત્યાં આવી ગયો અને જવાનો છે કામે. તો ચાલો ફાઇનલી આપણે ખેતરા મંડી ગયા હતા પણ બ્લોગ ઉતરવાનું ભૂલી ગયા હતા નાચી જીરો. અને હવે રાત તો દેખાય એના કરતા આટલો છે ખૂણો છે તો એ ખૂણો હવે બે કલાક સમથિંગ થઈ જાય ખૂણો એટલે અને આ બાજુ તો છે આશા પાકા એટલે હાલે. પાડોશીનામાં ટકા ક્યાંક દેખાય મોબાઈલમાં દેખાય તો દેખાય ત્યાં છે. તો બધે તો જીરાનો બહુ ત્રાસ છે અત્યારે. બધે થાય જો બરે જ છે જીરા હવે કેમ થાય છે આપણા ઈંડા. તો ઈંડા વીણીને આપણે તો ફરી પાણી પાવાનું છે. એક બાઇક પડ્યા અહીંથી અહીંયા કરી હા ચડીએ અને બીજા બાજુ ખાતર જ છાંટે અને હવે વારવાનું છે. વરેલી પાણીને વાગ્યા છે બે. હવે ખાતર છાંટી પાણી કરવાનું છે ચાલુ. અને 5 વાગ્યા પછી બીજા 10 એકડમાં આવે છે પાણી. કાલ વરે બીજા 2 એકડમાં પાણી. જીરામાં કાલ દવા. જ્યાં થાય બધું કામ ભેગું જ થાય. આટલી વાર કંઈ કામ નથી ને આટલી કલાકમાં જતા ખાતર છાંટા થઈ ગયા. હવે છે ભાઈ ચોથા એકડમાં ચોથા ભાગમાં અને આ છે હરિયાળી. તો હાલો બીજું શું કરે ખાતર છાંટી આપણે ખાતર છાંટી નાખીએ અને હવે પાણી આવી ગયું હોય ખાતર છાંટી પાણી વાળશું. અને આમાં છે 5 એકડમાં વરિયાળી. 5 એકડમાં ખાતર છાંટી અને પાણી આમ તો આવી ગયું. પાણી એક ઠરકા મારશે અને આપણે છાંટી નાખી ખાતર. અને 10 એકડમાં છે એમાં તો આપણે ખાતર ગારવાનું છાંટવાનું નથી. આલી બસ થઈ ગયું. અને આ બાજુ આપણે છે પાણી ચાલુ. અહીંયા આવી ગયું છે પાણી. આખો ડાર્કો પીછે તો એ બરોબર અમને સાડી નાખશો ખાતર. તો હાલો પાણી ત્યાં તો એક ડાર્કો પીએ ત્યાં સુધી ખાતર વાટી બોલી નાખી ફરી. ચાલો પછી તમને પાણી આપણે પહોંચીએ. હવે અહીંયાથી ઉપાડી શેરી ટુઓ દેખાડું ત્યાં નાખવા. તો આપણે ફાઇનલી આપણે ખાતર છાંટીને આવ્યા છીએ અને અહીંયાથી નાખવાનું છે અને આ દોરી ચડાવવાનું છે. તો હવે પાણી કાકાના પાણી હાલે. હા તો કાકાના એંડા મંદરા બાકી આપણા એંડા હે ને કોઈ મદરા ના હોય એટલે જ કહે છે યાર. અહીંયા મદન કેમ મદરા આ કેમ ઊંચા કિસ્મત દિવસ છે ને આપણે ઊંચા મરવાનું આમને આ મદરામાં જિંદગી છે થોડી હાલ્યા કરે. અને અહીંયા હા થેલી અહીંયા ભરાવાની અને આ ડૂચો કાઢી બધું તોડી પછી જવા દેવાની છે સીધા અને ધક્કો ચાલુ હોય આપણો. કંઈ આવવું નહીં તો મને દેખાતો કાકો અને આ છે આપણી સીધા ઉપર પીપળો.
હવે કેટલી વાર લાગે છે અને કેટલી વાર લાગે છે આજે જીરામાં ખડમાં જીરો કંઈ ખબર ન પડતી. આ બે ક્યારે તેને રહેવા દીધા આ બે ક્યારે. અને હાલો હવે કેટલીક ક્યારે પાણી ભરાય છે અને વારવા ચાલુ કરવો છે અને પાવાના છે 10 લીટર પાવાના. હવે કેટલી વાર લાગે હાલો પછી તમને મળું. આપણો મોબાઈલ ભૂખો થયો એટલે એની પાવર બધી અવર આવી ગયું પાવર બેક, પણ કેબલ નથી તો કેબલ અવેલેબલ છે એટલે હવે જવું જશે ઘરે. અને હવે ઘરે જઈ જ્યારે ઘરે જઈ બેટરી ખાલી ઓછી છે અને રાતના એટલે સમજી લો ને 10 વાગ્યા સુધી પાણી હાલશે. ત્યાં સુધી ખાધા વગર રહેવાય પણ મોબાઈલ વગર રહેવાય નહીં આપવાથી. તો હવે જાય સીધા ઘરે ચાર્જિંગ અડધા કલાકનું અહીંયા પાણી રહેશે પાડશે ને તો ત્યાં સુધી પાઈ ના હે અને આપણે જઈ પાવર બેક લેવા સોલો કેબલ લેવો ઘરે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય થાર વિડીયો. વાગ્યા છે અત્યારે 9 અને હજી આપણે પાણી વારી રહ્યા. આ બત્તી છે ને દેખી ક્યારેક મનમરજીની માલિક છે, કદીક થાય ને એટલે બસ. તો આપણે હજી એનામાં મનમરજીની માલિક છે અને થાય તો થાય ને બસ. અને આપણે વાગ્યા છે 9 અને આપણે હજી પાણી ચાલુ હોય. હજી કાંઈ નક્કી જેવું નથી ક્યારે આપણે પાણી બંધ થાય. અને હજી 9 વાગ્યા છે અને ગાડી ઉપર ઠાર જુઓ જાણે કેટલો ભરાઈ ગયો. તો હવે જોઈ હવે કેટલી વાર આપણને પાણી હાલે ત્યાં સુધી રોકાશું અને પછી જાશું ઘરે. તો હાલો હવે કેટલા વાગ્યાથી પાણી. તો ગાઈસ હવે રાતના વાગ્યા છે 12 અને પાણીએ થોડુંક ધીમું પડી ગયો હે અને હવે જાશું ઘરે. હજી રોટલા બોટલા ખાધા નથી તો પાણી બંધ કરી હજી જઈશ નાલીએ અને નાલીએ જઈ પાણી બંધ કરવાનું છે. પાણી હાવ થોડું આવે તો નાલીએ જઈ અને બંધ કરવો છે. તો આગળનો તો વિડીયો હવે નહીં બનાવું. હવે આ બ્લોગનો અંત જ કરી. તો હવે બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે બીજા બ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.